તો રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓમાં જુદી જુદી કૃષિ યુનિવર્સિટીઓમાં જુનિયર ક્લાર્કની ખાલી જગ્યા માટે ભરતી બહાર પાડવામાં આવેલી છે. તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં જુનિયર ક્લાર્કની ભરતી વિશે વાત કરશું. જો તમે સંજય વાચી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, જેથી તમને અવનવી માહિતી મળી રહે. રાજ્યની કૃષિ યુનિવર્સિટી ગુજરાત જાહેરાત ક્રમાંક 1/2025 અંતર્ગત બિન શૈક્ષણિક વહીવટી સર્ગ વર્ગ 3 જુનિયર ક્લાર્કની ખાલી જગ્યાઓ 5 વર્ષ માટે માસિક ફિક્સ પગાર ₹26,000 ત્યારબાદ પે લેવલ 2 પ્રમાણે પગાર ધોરણ આપવામાં આવશે. મિત્રો, જે પણ કોઈ પણ ઉમેદવારને કૃષિ યુનિવર્સિટી માટે ફોર્મ ભરવા હોય તો www.aau.in અથવા www.ju.in અથવા www.nau.in અથવા www.sdau.edu ની વેબસાઇટ ઉપર જઈને તારીખ 15/7/25 થી 11/8/25 દરમિયાન તમે ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ સિવાય કોઈ પણ ઓનલાઈન અરજી સિવાયની કોઈ પણ અરજી સ્વીકારવામાં આવશે નહીં. આગળ વાત કરીએ તો કે જુનિયર ક્લાર્ક વર્ગ 3 ની વિગતવાર જગ્યાઓની વાત કરીએ તો કુલ 4 યુનિવર્સિટી ખબર છે કે આણંદ કૃષિ યુનિવર્સિટી, જુનાગઢ કૃષિ યુનિવર્સિટી, નવસારી યુનિવર્સિટી અને સરદાર કૃષિનગર યુનિવર્સિટી ની વિગતવાર જગ્યાઓ બહાર તમે અહીં જોઈ શકો છો. હવે આગળ વાત કરીએ તો કે તેની આગળ વાત કરીએ તો કે વયમર્યાદાની વાત કરીએ તો 11/8/25 ના રોજ ઉમેદવારની ઉંમર 20 વર્ષથી ઓછી નહીં અને 35 વર્ષથી વધુ ન હોવી જોઈએ. ત્યારબાદ વયમર્યાદામાં સરકારશ્રીના ધારા ધોરણો મુજબ જે મહત્તમ છૂટ મેળવવામાં આવે છે તે તમે અહીં કેટેગરી વાઇઝ પણ તમે જોઈ શકો છો. આગળ વાત કરીએ તો કે શૈક્ષણિક લાયકાત શું જરૂર પડશે, તો જે પણ ઉમેદવાર છે જેને આ જુનિયર ક્લાર્કના માટે ફોર્મ ભરવું છે તેને સ્નાતકની પદવી ધરાવતો હોવો જોઈએ અથવા સરકાર માન્ય કરેલ તેની સમકક્ષ લાયકાત ધરાવતો હોવો જોઈએ. સ્નાતક એટલે ગ્રેજ્યુએટ હોવો જરૂરી છે. તેમજ કોમ્પ્યુટરના ઉપયોગ અંગેની પાયાની જાણકારી ધરાવતો હોવો જોઈએ. તેમજ ગુજરાતી અથવા હિન્દી અથવા બંને ભાષાનું પૂરતું જ્ઞાન ધરાવતો હોવો જરૂરી છે. મિત્રો, આગળ વાત કરીએ તો કે કોમ્પ્યુટરની જાણકારીમાં આપણને ખબર છે કે તમે કોઈ પણ ડિપ્લો કે ધોરણ 12 કે ધોરણ 10માં તમારો કોમ્પ્યુટરનો વિષય હોય તો માર્કશીટ પણ ચાલશે અથવા કોઈ સરકાર માન્ય કોઈ કોમ્પ્યુટરનો કોર્સ કરેલો હોવો જરૂરી છે. આગળ વાત કરીએ તો કે શૈક્ષણિક લાયકાત વયમર્યાદા અને વધારાની લાયકાત માટે 11/8/25ની સ્થિતિએ ધ્યાન લેવામાં આવશે. તેમજ તેનું પગાર ધોરણ આપણે અગાઉ વાત કરી ફિક્સ 5 વર્ષ માટે 26,000 ત્યારબાદ સરકારશ્રીના ઠરાવેલા વખતોવખતના નિયમ મુજબ આપવામાં આવશે. હવે અરજી ફીના દરની વાત કરીએ તો કે બિન અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારો માટે 1,000 ફી પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જ, અનામત વર્ગના પુરુષ અને મહિલા ઉમેદવારો માટે 250 પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જીસ, દિવ્યાંગજન ઉમેદવારો માટે 250 પ્લસ બેંક ટ્રાન્ઝેક્શન ચાર્જીસ અને માજી સૈનિક ઉમેદવારો માટે 0. હવે ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરવું તે યુઝર મેન્યુઅલમાં તમે જોઈને ભરી શકો છો. આગળ વાત કરીએ તો કે આની પરીક્ષા પદ્ધતિ કઈ રીતની રહેશે, તો મિત્રો આની પરીક્ષા 2 તબક્કામાં લેવામાં આવશે. પ્રાથમિક પરીક્ષા OMR અથવા CBRT પદ્ધતિ લેવામાં આવશે, જેમાં રીઝનિંગ 40 માર્ક, ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડ 30 માર્ક, ઇંગ્લિશ 15 માર્ક, ગુજરાતી 15 માર્ક, ટોટલ 100 માર્કનું પ્રથમ પરીક્ષા લેવામાં આવશે. પ્રાથમિક પરીક્ષા 100 પ્રશ્નના પ્રશ્ન દીઠ 1 ગુણ એટલે કે 100 ગુણની રહેશે અને સમય 60 મિનિટનો રહેશે. તેમાં નેગેટિવ માર્ક અને ખાલી છોડેલા પ્રશ્નોના ગુણ કાપવામાં આવશે. આગળ વાત કરીએ તો કે જે પણ પ્રાથમિક પરીક્ષા પતી ગયા બાદ તેની માટે પ્રાથમિક પરીક્ષામાં લઘુત્તમ લાયકી ધોરણ બિન અનામત, સામાજિક શિક્ષણ અને અનામત વર્ગ માટે 50 ગુણ તથા અનુસૂચિત જનજાતિ, દિવ્યાંગજન, માજી સૈનિક માટે 40 ગુણ મેળવવા જરૂરી છે. તો તમને મુખ્ય પરીક્ષા આપવા દેવામાં આવશે. મુખ્ય પરીક્ષા ઓપ્ટિકલ માર્ક રીડર અથવા કોમ્પ્યુટર બેઝ ટાઈપની પરીક્ષા રહેશે.
જેમાં ગુજરાતી 20 માર્ક, ઇંગ્લિશ 20 માર્ક, પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, આરટીએસ, સીપીએસસી અને પીસીએ 30 માર્ક, હિસ્ટ્રી, જિયોગ્રાફી, કલ્ચર હેરિટેજ 30 માર્ક, ઇકોનોમિક્સ, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ટેક 30 માર્ક, કરંટ એફર્સ એન્ડ કરંટ એફર્સ વિથ રિઝનિંગ 30 માર્ક, રિઝનિંગ 40 માર્ક, કુલ 200 માર્કનો પેપર મુખ્ય પરીક્ષા 200 માર્કની લેવામાં આવશે. તેમાં પ્રશ્ન દીઠ 1 ગુણ લેખે 200 ગુણનો રહેશે, એટલે 120 મિનિટનો સમય આપવામાં આવશે અને તેમાં પણ નેગેટિવ માર્ક, છોડેલા માર્કનું માઇનસ કરવામાં આવશે. મુખ્ય પરીક્ષાની અંતે લાયક ઠરેલ ઉમેદવારને અલગ યાદી તૈયાર કરવામાં આવશે અને મેરિટના આધારે ભરતી ભરવામાં આવશે. હવે કઈ રીતનું આપણે અરજી કરવાની છે તેના માટે તમને અગાઉ મેં વેબસાઇટ પણ કહી દીધેલ છે અને અરજીપત્રક ભરતા પહેલા યુઝર મેન્યુઅલ ડાઉનલોડ કરીને તમે કઈ રીતે અરજી ભરી શકાય છે, કઈ રીતનું પોતાનું ફોર્મ ભરવું, એ તમામ માહિતી તમને યુઝર મેન્યુઅલમાંથી મળી રહેશે. જો મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો તમારા મિત્રો સુધી અને આવી અવનવી માહિતી મળી રહે તે માટે સંજય વાચે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.